કેશોદ લેવા પટેલ સમાજ દ્વારા લાઈફ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। 3 દિવસ ચાલનારી આ ટુર્નામેન્ટમાં અલગ અલગ 9 ટીમ બનાવવામાં આવી હતી, જેમાં કુલ 72 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો। ત્રિદિવસીય આ ટુર્નામેન્ટમાં ખેલાડીઓએ ધમાકેદાર બેટિંગ કરી હતી। આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને સમાજના અગ્રણીઓ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। જેવી રીતે આઈપીએલ મેચમાં ખેલાડીઓની બોલી લગાવવામાં આવે છે, તેવી રીતે આ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પણ તમામ ખેલાડીઓ માટે બોલી લગાવવામાં આવી હતી। જે તમામ ખેલાડીઓએ 3 દિવસની ટુર્નામેન્ટમાં સારું પરફોર્મન્સ બતાવ્યું હતું। આ ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન કરવા પાછળ લેવા પટેલ સમાજમાં એકતા જળવાઈ રહે અને ભવિષ્યમાં યુવાનો ક્રિકેટમાં તેમનું કરિયર બનાવવા માંગતા હોય તેમને પ્રેક્ટિસ સાથે માર્ગદર્શન મળી રહે તે હેતુ હતો। મારું નામ વિપુલભાઈ વિઠ્ઠલભાઈ ડોબરિયા। આજ રોજ કેશોદ શ્રી લેવા પટેલ લેવા પટેલ સમાજ દ્વારા બોક્સ ક્રિકેટ 2025નું આયોજન કરેલું હતું, જેમાં 9 ટીમ બનાવવામાં આવેલ હતી અને 72 જણા લોકોએ ભાગ લીધો। જેવી રીતે આઈપીએલમાં ઓક્શન થાય એવી જ શેડ્યુલ પ્રમાણે ઓક્શન કરેલા હતા। ત્યારબાદ 3 દિવસનું આયોજન કરેલું હતું અને લેવા પટેલ સમાજના બાળકો જે યુવાઓ જે છે એ એક એકતા લેવા પટેલ સમાજની રહી શકે એના અનુસંધાને આયોજન કરેલું હતું અને જે કાર્યક્રમ 3 દિવસ સુધી રહેશે અને 3 દિવસનો કાર્યક્રમ હતો। આજે બીજો દિવસ છે અને ત્રીજા દિવસે ફાઇનલ અને સેમીફાઇનલ। જેવી જ રીતે આઈપીએલમાં પોઈન્ટ ટેબલમાં 1 થી 4 ટોપ ટીમ હોય અને જે પહેલા અને ચોથાના હોય અને બીજા અને ત્રીજાના હોય અને પહેલા જે 2 ટીમ હોય એને એક ચાન્સ આપવા મળે।